જય માતા મિત્રો, સ્વાગત છે ફરી એક ધમધમતા વ્લોગની અંદર. પાણીની સિઝન ચાલુ છે એટલે હમણાં થોડાકથી પાણીના વ્લોગ આવશે, એટલે કે ડેલી રૂટીન છે આપણું એ વ્લોગમાં નાખવું. અને આજે આપણે જો આ લેન એકથી કરી છે, કારણ કે ગડુવારીમાં આજે પથરી ચાલુ કરી દેવાની છે, 2 મોટર એક સાથે. એટલે આપણી લાઇનનો મેળ થઈ ગયો, આપણી લાઇન પડી હતી બધી સારી પથરી પર ચાલુ કરવાની છે. એક બાજુ આ બાજુ પાણી, એક ઓલી બાજુ ચાલ, પછી આપણી સોનૈયાવાડી રહેશે. પણ હવે આમાં આપણે એક સોનૈયાવાડીમાં ઓલો હોલમાર્કવાળો દંડો છે અને એક અહીંયા છે, એટલે એક ઘટે છે. એટલે આપણે આ દંડો જે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો છે, કારણ કે અહીંયા તૂટી ગયો છે ક્યાંક. એ દેખો, આ તૂટી ગયો છે એટલે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે. આમાં હોલમાર્ક દેવાનો છે. એટલે આગળ ચૂલામાં આપણે ડાળો આવે ને જે, એને તપાવીને પછી આમાં હોલ કરતો જવાનો, ઉપરથી થોડોક પ્રેસ દેવાનો એટલે હોલ થઈ જાય. જોઈએ અંતર પ્રમાણે. હાલો તો હવે આપણે ગરમ દાળો બનાવી લઈએ, આગળ બ્લોગમાં બની જાય. એને ચૂલાની બાજુમાં આવી ગયા અને આ છે દાળો, હવે એનાથી કરવાના છે. અને ચૂલામાં જે આપની ફોન આવ્યો, ઠીક હે, 1 મિનિટ પાઉઝ કર. હાલો તો આ ચૂલો તપાવવાનું ચાલુ થઈ ગયું ચૂલામાં. આગમનમાં નાખી દઈએ આગળ તપ તો. હાલો તો હવે તપાવીને ડાયરેક્ટ હોલ માર્ક કરી ત્યાં તમને બતાવો. જો આવી રીતે હોલ કરવાના ચાલુ કરી દીધા ગરમ કરીને. એક થઈ ગયું એટલે થોડોક નરમ થાય એટલે હોલ ઓછા થાય. એમ આવી સરકારી હોલમાર્ક નહીં, પણ ખેડૂતનો હોલમાર્ક દેવાઈ ગયો. એમ ત્રીજો અક્ષરો કર ગંધાય બહુ જ. વાહ, જો લગા કે હઈ છે. દેખાવું જોઈએ ને હરખું આમ. 3 કેટલા 8 કરવાના? થોડોક આગળ લેવું. 10 નથી હળવા. હાલો તો 10 એ આને હવે પાછો ગરમ કરવો પડે. કટર થઈને હજી એક જ લેવલમાં. પીઓ દેખાય નજીક જાય. રેડી થઈ ગયો. હવે વાંધો નહીં. થોડીક બર પડ્યો કે નહીં પડ્યો? પડ્યો બર. આવી રીતે હવે આપણે બધે કરી નાખવાનું છે, વાંથી વાં સુધી. એટલે રેડી કામ આપણું. પછી લાઈન પથરીને પાણી ચાલુ. સુપરવાઇઝર 2 એમ્પ્લોઈઝ ઇન 1 ફ્રેમ. હોલમાર્ક થઈ ગયા છે ખેડૂત માની. હવે અહીંયા બધા લાકડો કે ગમે જુગાડ કરીને ચોંટાડી દેતા હોય ગમે, પણ હવે એમાં વજન થઈ જાય. પાણી પછી એમાં ભરાય ને વજન થઈ જાય. એટલે આપણે દેશી જુગાડ જ કર્યો છે, એક પ્રકારનો બોટલ છે. પાણીની જે પ્લાસ્ટિકની બોટલો આવે એ લગાડી દેવાની અને એના ઉપર આના ઉપર ચૂક દઈ દેવાની, એટલે આ સીલ પેક થઈ જાય. પછી આપણે કાંઈ ઉપાધિ નહીં. લઈને જ બગડાશે એ રીતે જ આપતે જાય પાણી. તો નીકળી જાય. ઠાઠો રાખી દો, મોઢું કાઢી લ્યો પાછું. કાપી નાખો. એ વાવડી હાલવાના. ડિસમિસ લેવા જાય જ નહીં, પકડી નહીં લેવા જાય. વાત ચોખી. मेरे को जानता नहीं है. तुम्हारी भली થાય ને આખી લેવા ગયો તમે ના પાડી, હવે જરૂર નથી. માં પૂગી ગયો ધક્કો ખવડાવ્યો.
હવે પાછો કે લઈ આવજા હું જાઉં અરે એમને સીડી ગાનો ઉપાડ નહીં ને એમને સીડી પેલા થઈને પાણી જખરી ગયેલું દેશ મેં સીડી જુગાડ થાય છે જુગાડ આને કહેવાય જેમ તેમ કરીને કરી દેવાનું આ થઈ જાય ગમે એમ કરીને આ જુગાડ ગમે એમ કરીને કહી દેવું એટલે ઉપાધિ કરતા નહીં હાલો વ્લોગમાં આગળ બની રહે હા હવે આ છેલ્લો પરિણામ છે હવે કાંઈ નહીં થાય કારણ કે આ બોટલ થોડુંક કાપી નાખ્યો એટલે અહીંયા આડ દેવાય જાય એ વાત આવી ગયો હાલો એ કામ થયું પકડાય ચુસ્કી લઈને જવા દઈએ આપણે હવે ડાયરેક્ટ ખેતર બાજુ ગડુવાડીની અંદર આપણે ગડુની અંદર લાઈનો પહોંચાડી દીધી છે અને એક કુટકી આપણે જે આ છે એક્સ્ટ્રા એને લાઈન પાથરી નાખી છે અહીંયા હવે અહીંયા પાવાનું ચાલુ થશે એ જુગાડનું પરિણામ અહીંયા જ છે બધાને ખબર છે ઘણાએ કરી લીધું છે છતાં આપણે ટ્રાય કરેલી જ છે આપણે એને વધુ સક્સેસ છે એટલે વધુ આગળ વધાર્યું હતું એટલે ત્રીજો દંડક એવો બનાવ્યો છે હોલવાળો એટલે આગળ હવે ડાયરેક્ટ પાણી આવશે ત્યારે હવે વ્યૂ ડાયરેક્ટ બતાડી દેશું હવે છેક સાંજે આવ્યો છે પાવર આખા દિવસમાં પાવર નહોતો અટાણે સાંજે પાવર આવ્યો છે અને તમને હોલમાં એક વાર બતાડ્યો હોય આવી રીતે કામ કરશે કાંઈ જો જો તમારી જમીન કાયદેસર હોય તો આ બહુ કામના છે ડબલ છે એટલે પાવર ઓછો છે એટલે નકે વધુ આમાં થાય પ્રેશરના કારણે વધુ છોરું ફાટે જેટલો પ્રેશર હોય એટલું પાણી થોડું વધુ આવે પણ પ્રેશર ઓછો હોવાના કારણે નથી બરાબર થોડોક ચાલ પણ વધારી જાઉં એટલે એવું છે બધું અને અહીંયા જ બ્લોગને પૂરો કરું છું સૂર્ય અસ્ત અને બ્લોગ બે અસ્ત બધાને જય માતા જય દ્વારકાધીશ એકવાર રાતનો પણ બ્લોગ બનાવવો છે એટલે એક બે દીમાં આવી જશે આજે સાંજે બનાવી નાખી તો કાલ આવી જાય બધા જય માતા જય દ્વારકાધીશ